વજન કાંટો ટ્રકમાં કે બળદગાડામાં, વિમાનમાં કે ટેમ્પોમાં તમે તમારી મરજી મુજબનો સામાન લઈ જઈ શકતા નથી. તમારો સામાન નિયત વજનવાળો હોય તો જ તમે લઈ જઈ શકો છો, અને એ સામાનનું વજન કરવા તમારે વજન કાંટાનો ઉપયોગ કરવો જ પડે છે. અલબત્ત સામાનની વાત તો છોડો, તમારા શરીરના વજનને પણ તમારે નિયંત્રિત રાખવું પડે છે, અને એ માટે તમારે વજન કાંટા પાસે જાણકારી મેળવવી પડે છે. આત્મનિરીક્ષણ એ છે કે અધ્યાત્મ જગતનો વજન કાંટો. જે પણ સાધક આધ્યાત્મના જગતમાં વિકાસ સાધવા માંગે છે, એ સાધકે સતત પોતાના મનને આ કાંટા પર ઊભું રાખવું જ પડે છે, અને એ જ જવાબ આપે છે. એના આધારે પોતાના કષાયોને અને પોતાની સંજ્ઞાઓને એને નિયંત્રિત કરતા રહેવું પડે છે. યાદ રાખજો, વજન કાંટા પર ચડ્યા વિના શરીરને સ્વસ્થ રાખી શકાશે, પણ આત્મનિરીક્ષણ વિના જીવનને સ્વસ્થ નહીં જ રાખી શકાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.